ઘણા સમય પછી મોટો હાથ માર્યો છે, હવે આવશે મોટા પૈસા. હલો હેલો, કોણ બોલો? કિડનેપર સ્વાગત સ્પીકિંગ. તારી પત્ની મારી પાસે છે. સોરી, તમે બે જણા ખુશીથી રહો, મને મારતા નહીં તમે. પણ તને હું લેવા મારું? અમાર બે વચ્ચે કઈ હાલતું નથી. મેં તારી પત્નીને કિડનેપ કરી છે. અચ્છા, જો તું એવું ઈચ્છતો હોય કે કાલ સવારે તેલ ભેગું ખાઈ શકે તો તું કાલ સવારે તે 10 લાખ રૂપિયા લઈને મારા કેબિને આવી જજે. તો તમે એક કામ કરો ને, એને છે ને બહાર જ ખવડાવી દેજો. તારું મગજ ફરી ગયું છે કે હું? તારી પત્ની હવે જિંદગી અને મોત વચ્ચે લટકે છે. સીધી લટકાવી છે કે ઊંધી લટકાવી છે? ક્યાં વાત કરે? એ તમે એને ઊંધી ન લટકાડતા, વામીન કરશે ને ઓગ છે ને બધું બગાડ છે, તમારે સાફ કરવું જોઈએ. જો તને સેલીને પહેલી વાર કહું છું, કાલ ખબર બધીમાં પૈસા તે નહીં મોકલાવે એટલે તારી પત્નીને હાથ પગ કાપી નાખવાનો થાય છે. એ રેવા જો એના પગ ને હાથ ને નો કાપતા એના પગ તમે. હવે આવ્યો ને લાઈન ઉપર. અરે કાપો એની જેબ, નગર લબ કરી છે ને તમારો મગજ ફેરવી નાખશે. જેબ કાપી નાખો હાવ. પછી પાછા કાલ સવારે તમે જ કહો કે વાહ બોલ કરે છે. જો ભાઈ તું 5 લાખ રૂપિયા આપીને તાર પતિને લઈ જા, બસ એટલા આપી દે બસ. ના 5 લાખમાં તો મોંઘી પડે હો ભાઈ. તો હું દઈ તું તો હું દઈ. તો કાલ સવારે તમે આવો અને વારાન ખીલીને તેલના ડબ્બાને પસ્તીને જે પડ્યું ને એ લારી ભરતા જાજો ને એને મેકતા જાજો. બડા હરામી હો બેટા. હાલો खत्म. बाय बाय, टाटा, गुड बाय.